આ બહુ સરસ મજાનું લાગે છે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, સરસ મજાની છત્રીઓ ટીંગાડી છે નાની નાની. આ બાજુ ગાઈસ સરસ મજાના અમરેલીના દ્રશ્યો દોરેલા છે. આ નાગનાથ મંદિર છે, ટાવર છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હર હર મહાદેવ. બધાને જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજનો વ્લોગ ઘણો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આજે હું તમને દેખાડવાનો છું અમરેલીમાં 15મી ઓગસ્ટની તૈયારી કેવી ચાલી રહી છે, અને આપણે 15મી ઓગસ્ટના રોજ સીએમ આવવાના છે, તો એ બધું કેવા કામકાજ પૂછવું અને કેવું ડેકોરેશન ને એ બધું છે એ હું તમને દેખાડું. તો અત્યારે કઈ સવારના વાગી રહ્યા છે 11 ને આપણે નાહી ધોઈને ટકાટક રેડી થઈ ગયા છીએ, અને જોઈએ ઘરે બધા શું કરે છે. પાપા તો જો બેઠા છે, નેહા શાકભાજી બનાવે, આ લોટ બાંધે છે. ગુડ મોર્નિંગ નેહા, જય શ્રી કૃષ્ણ. શું કરશો? ઓકે, તો ચલો ગેસ આપણે જઈએ બહાર. અત્યારમાં ગેસ સવારમાં ઝીણો ઝીણો વરસાદ આવતો હતો, અને પરમ દિવસથી શ્રાવણ મહિનો બેસે એટલે ઝરમર વરસાદ ચાલુ જ રહેશે. જો બહાર રોડે થોડો ભીનો છે. આપણી કાર પડી, રોડ જ અલગ લેવલનો બનાવી નાખ્યો છે, અને સરસ મજાનું ગોઠવી નાખ્યું છે ગાઈસ. અત્યારે ભાઈ હું ઊભો છું ચિત્તલ રોડ, અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો અહીંયા જે ગ્રાઉન્ડ છે ત્યાં જ સીએમ સાહેબ આવવાના છે. અને રોડનું ડેકોરેશન જો કેટલું સરસ મજાનું રોડનું ડેકોરેશન કરેલું છે ગાઈસ. અહીંયા લેમ્પ ને એવું બધું ગોઠવેલું છે, એટલે રાત્રે લગભગ પૂરા લેમ્પ ને એવું બધું ઝબકશે ગાઈસ. સરસ મજાની પ્રિપેરેશન ચાલી રહી છે, લાગે છે આમ દિવાળી જેવો માહોલ કરી નાખ્યો છે ભાઈ. કેટલું સરસ મજાનું લાગે છે. જો અહીંયા આ ગ્રાઉન્ડની અંદર સીએમ સાહેબ આવવાના છે ભાઈ, કાંઈ ઘટે નહીં હો. આ અમરેલીની મોજ છે વાલા. વાહ, ઉપર મસ્ત પેટર્ન કરી નાખી છે ભાઈ આ લોકોએ. વાહ, મસ્ત ડિઝાઇન, એક અલગ લેવલનું લાગશે. રાત્રે ડિજિટલ ડિસ્પ્લે વાળો ગેટ કર્યો છે. હા, તો પેનલ વાળો ગેટ છે ભાઈ, બહુ મસ્ત રહેશે. ઓ અહીંયા તો જુઓ ભાઈ, વાહ, આ પણ સરસ મજાનું કરી નાખ્યું છે. અત્યારે ગાય છે ગ્રાઉન્ડથી થોડાક જ આગળ આવશે સર્કિટ હાઉસ પાસે. જુઓ અહીંયા કેટલું સરસ મજાનું ડિઝાઇન વાળું પેટર્ન બધું તૈયાર કર્યું છે. લાઇટિંગને કંઈક અલગ જ લાગે છે. આ ગોળ લાઇટિંગ વાળું લાગે છે. હવે રાત્રે ખબર પડે કેવું થાય તો, પણ મસ્ત ડેકોરેશન મસ્ત કર્યું છે ભાઈ. બહુ સરસ મજાનું લાગી રહ્યું છે, કાંઈ ઘટાય નહીં ભાઈ. બહુ મસ્ત લાગે છે, નેક્સ્ટ લેવલનું લાગે છે. અને ગાઈસ આ જો સેન્ટર પોઈન્ટ છે, અહીંયા પણ કંઈક અલગ ડેકોરેશન કરેલું છે. અહીંયા પણ કંઈક લાઇટિંગ વાળું કંઈક થશે તો ખરા જ તે. વાહ, અહીંયા જો સરસ મજાનું ઇન્ડિપેન્ડન્સ ડે લખેલું છે. જો બહુ સરસ મજાનું લખેલું છે. તો સરસ મજાનું લખેલું છે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. બહુ સરસ મજાનું લખેલું છે ભાઈ. અમરેલીની રોનક જ અલગ થઈ ગઈ છે. અહીંયા પણ એલઈડી ડિસ્પ્લે ગોઠવી છે. અહીંયા પણ કંઈક કાર્યક્રમ થવાનો હોય એવું લાગે છે. જો બધી પ્રિપેરેશન થઈ રહી છે, સ્ટેજ ને એવું બધું બની રહ્યું છે. જો ગાઈસ આ છે સેન્ટર પોઈન્ટનો નજારો. તો અહીંયા પણ કંઈક બનશે. અહીંયા જો મારી સામે અહીંયા બિલકુલ કંઈક બીજું કંઈક બની રહ્યું છે. ખબર નહીં હશે કે એવું કાંક હશે. હવે આપને તો કંઈ ખબર નથી પડતી આમાં શું હોય. જો બિલકુલ જરા એલઈડી લાઇટિંગ વાળું છે, એટલે લગભગ આ ઊંચું જ થશે. જુઓ ભાઈ, અને અહીંયા સામે જો દિવાલોમાં પેઇન્ટિંગ એવા સરસ મજાના કરેલા છે. એ પણ આ જો ગાઈસ, આ AM R, આ AL E અને આ I. આ બાજુ ગાઈસ સરસ મજાના અમરેલીના દ્રશ્યો દોરેલા છે. આ નાગનાથ મંદિર છે, ટાવર છે, રાજમહેલ છે, આ દાદા ભગવાનનું મંદિર છે. ભાઈ પેઇન્ટિંગ દોરે છે. આ જો સી સેવ વોટર. જરૂરી છે, પાણી બચાવવું જરૂરી છે ભાઈ લાઈફમાં. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું પોલીસ લાઇનના ગેટ પાસે, અને પોલીસ લાઇનમાં જો મારી પાછળ સરસ મજાના સુંદર મજાનું દ્રશ્ય દોર્યું છે. સેવ વોટર બહુ જરૂરી છે, પાણી બચાવવું જોઈએ ગાઈસ. હું તો બચાવું છું, તમે પણ બચાવજો. અને સામે સિંહનું ચિત્ર પણ સરસ મજાનું દોરેલું છે. અને ભાઈ સાચું જ છે ને, પાણી તો બચાવવું જ જોઈએ. પાણી બચાવશું, આજનું પાણી બચેલું છે એ કાલ કામ લાગશે, બાકી કાલ પાણી વગરના રહેશું. તો ગાઈસ પાણી બચાવજો, ખોટો વેસ્ટ ના કરતા પાણીનો. અત્યારે જનરેટ થાય કેવું, નગરપાલિકાનું પાણી આવે એટલે લોકો ઘર ધોવા માંડે. એ પાણી તમે જુઓ રોડ સુધી હાલ્યું જતું હોય. તો પાણી બચાવવું જોઈએ. ઘર ધોવું હોય તો એકાદ બે ડોલનો ઉપયોગ કરવાનો, બાકી તો પાણી બચત કરવી જોઈએ. રોડ સુધી પાણી વી જાય એ યોગ્ય ના કહેવાય. સરસ મજાનો દ્રશ્ય છે, અને સંદેશ પણ આપેલો છે, મિત્રો ધ્યાનમાં લેવું.
હવે ગાઈસ હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાડું છું. જો ગાઈસ આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. સરસ મજાની છત્રીઓ ટીંગાડી છે નાની નાની ભાઈ. વાવ, દિવાળી જેવો માહોલ કરી નાખ્યો છે ભાઈ. એટલે ગાઈસ આ ડૂમ તૈયાર કર્યો. અહીંયા સીએમ સાહેબ આવવાના છે અને આ એમનું સ્ટેજ છે. અહીંયાથી બધું જે આવેદનને બધું પાઠવવાના હશે, કાંઈ માહિતી દેવાના હશે, સ્પીચ બોલવાના છે, અહીંયાથી બોલશે. અને અંદર જો કેટલું સરસ મજાનું છે ભાઈ. ગાઈસ અત્યારે હું આવી ગયો છું અખાડાની અંદર અને અહીંયા પણ જો કંઈ પણ કંઈક ભાઈ પ્રોગ્રામ છે શસ્ત્ર પ્રદર્શનનો. જોઈએ અંદર જઈને. શ્રી વ્હાઇટ અને ગ્રીન ફ્લેગ્સ જેવું રાખ્યો છે. આ જો 13 થી 16 ઓગસ્ટ અહીંયા અખાડાની અંદર શસ્ત્ર પ્રદર્શન રહેવાનું છે ભાઈ. મતલબ કે હથિયારો બધા જે બંદૂકો ને એ બધું અંદર પ્રદર્શિત કરવાના છે. જો ગાઈસ અંદરથી આવી રીતે છે, કંઈક અંદર તો જવા નથી દેતા. બહારથી શોટ લાવું છું શસ્ત્ર પ્રદર્શન. ગાઈસ હું આવી ગયો છું અત્યારે ફરોડના મેદાનમાં. અહીંયા ભાઈ જો કામગીરી ચાલુ છે. અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ છે ભાઈ. એમને કેટલું બધું છે તમને સાવ નજીકથી ગાઈસ દેખાડું છું સ્ટેજ. જો લાઇટિંગ હજી આ ઉપર વહી જાય, ટાયર વાળું છે એટલે ઉપર વહી જશે હજી તો. લાઇટિંગ ને એવું અને અહીંયા ડાયરો ને એવું બધું થશે. તો ગાઈસ આવી ચાલે છે અમરેલીમાં 15મી ઓગસ્ટની તૈયારી અને પ્રિપેરેશન બધી થઈ રહી છે. હવે બધું લાઇટિંગ વાળું છે એ હું તમને રાત્રે દેખાડીશ. તો ગાઈસ હું આવી ગયો છું અત્યારે ઘરે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. સરસ મજાનો જમવાનો તૈયાર થઈ ગયો. ચોળી બટેટાનું શાક, લાડવા અને છાશ ભરે છે મેડમ. તો ગાઈસ અત્યારે વાગે છે રાતના 9 અને મેં તમને બપોરે કીધું હતું કે બાકી લાઇટિંગ ને બધું વાળું છે. તો હવે અમરેલીની રોશની હું તમને દેખાડવા માટે લઈ જાઉં છું ગાઈસ. ભાઈ ગાઈસ જો અહીંયા રોશની ચાલુ કરી દીધી છે. લાઇટિંગ જો કેટલી સરસ મજાની ચાલુ કરી છે ભાઈ. આ નૂતન હાઈસ્કૂલ છે. વાહ, ઉપર ડિઝાઇન જોજો ગાઈસ આની રાઉન્ડ શેપ વાળી. રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. અરે વાહ, જા છે અચ્છા હિન્દુસ્તાન અમારા. મને એવું લાગે આ લાઇટિંગ. અરે વાહ, હિન્દુસ્તાન. અરે વાહ ગાઈસ, અહીંયા પણ સરસ મજાની થીમ કરી નાખી છે. જો વાહ, બહુ મસ્ત થીમ કરી છે ભાઈ. ગાઈસ અત્યારે હું સેન્ટિંગ માટે આવી ગયો છું. બપોરે આવ્યો તો ત્યાં અહીંયા ગોસ બમ્પ વાળી ફિલિંગ છે ભાઈ. આ જો લાઇટિંગ એટલું સરસ મજાનું કર્યું છે. સીન વાળો જોઈ લો ગાઈસ. અત્યારે જો આ છતરી વાળો છે એ પણ અલગ લેવલની ફિલિંગ આવે છે ભાઈ. જો બહુ મસ્ત વ્યૂ છે ભાઈ, જોઈ લેજો. ગાઈસ અહીંયા બહુ મળી પાસે જો બધું શણગાર્યું છે ભાઈ. જો ઝાડવાનું બધું શણગારેલું છે. જો આમું હાલીને આવે છે હો. ગાઈસ હું અત્યારે કલેક્ટર ઓફિસે આવી ગયો છું અને અહીંની રોશની જો સરસ મજાને ભાઈ લાઇટિંગ ને બધું ગોઠવેલું છે. ચાલો આગળ જઈને પણ હું તમને બતાવીશ. બહુ સરસ મજાનું બધું ગોઠવું છે ભાઈ. આવે છે ગાઈસ. વાહ, એક ડિઝાઇન આખી બને છે જો. સરસ મજાનું ભાઈ લાગી રહ્યું છે. હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય બાય.